સાબરકાંઠામાં ભાજપના ઉમેદવારને લઈને આજે પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। હિંમતનગરમાં કચ્છી સમાજમાં ભાજપ અગ્રણીઓની બેઠક મળી હતી। લોકસભા બેઠકના ક્લસ્ટર પ્રભારીની બેઠકમાં જ ઉગ્ર વિરોધ થયો। લોકસભા બેઠકમાં પ્રભારીની ચાલુ બેઠકમાં જિલ્લા પંચાયતના સભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓએ શોભના બારૈયાનો વિરોધ કર્યો છે। જિલ્લા પંચાયતના સભ્યો સહિત કાર્યકરોમાં પણ ઉગ્ર વિરોધ જોવા મળ્યો। ઉમેદવાર નહીં બદલાય તો કાર્યકર્તાઓએ રાજીનામાની ચીમકી પણ ઉચ્ચારી છે। સંદીપ પટેલ જોડાયા છે સમગ્ર મામલે વધુ વિગતો સાથે। સંદીપ, સાબરકાંઠામાં ભાજપના ઉમેદવાર બદલવામાં આવ્યા અને બીજા ઉમેદવારનું નામ જાહેર થયા બાદ સાબરકાંઠાના જે ભાજપના કાર્યકર્તાઓ છે તેમાં વિરોધ જોવા મળી રહ્યો છે અને આજે પણ વિરોધ કરી રહ્યા છે તમામ લોકો। જી જો 2 દિવસથી જે કાર્યકર્તાઓ છે તેમાં ઉમેદવારને લઈને ભારે વિરોધ છે। ત્યારે આજે જે ઘર ઘર અભિયાન અંતર્ગત અહીંયા અપેક્ષિત કાર્યકર્તાની બેઠક હતી અને જે જિલ્લા સદસ્ય તાલુકા સદસ્યની બેઠક હતી તેમાં ભારે વિરોધ સર્જાયો છે। દુષ્યંત જે પંડ્યા છે લોકસભાના જે પ્રભારી છે સાબરકાંઠા જિલ્લાના અને જિલ્લા પ્રભારી ભાજપના જે ગજેન્દ્ર સક્સેનાની આજે બેઠક હતી ને બેઠકમાં જ ભારે વિરોધ છે અને વિરોધના જે સૂર છે કે આજે ઉમેદવાર છે કોઈ પણ સંજોગોમાં નહીં ચાલે અને જો ઉમેદવાર ભાજપ તરફથી નહીં બદલવામાં આવે તો આવનાર સમયમાં રાજીનામા આપવાની પણ ચીમકી ઉતારી છે। આપણી સાથે તાલુકા પંચાયતના સદસ્ય જોડાયેલા છે। શું કહેશો, આજે બેઠક હતી, કેવા પ્રકારનો વિરોધ અને કેવા પ્રકારની રજૂઆત કરવામાં આવી? સાહેબ, ટોટલ જિલ્લા પંચાયત સદસ્યો તમામ અને તાલુકા પંચાયત તમામ સદસ્યો અને મહિલા મોરચાના ટોટલ તમામ મહિલાઓ અને જિલ્લા પંચાયત સદસ્ય ટોટલ મહિલાઓ બધો વિરોધ કર્યો જાહેરમાં આજે ટોટલ। હું એકલો નહીં પણ તમામ તાલુકા સદસ્યો ડેલિગેટો અને તમામ જિલ્લા સદસ્યો બધા ભેગા મળીને બધો વિરોધ કર્યા। શું માંગ શું છે અને કેવા પ્રકારની આ બેઠકમાં રજૂઆત કરવામાં આવી? ઉમેદવાર ચેન્જ કર્યો, જો ચેન્જ ના થાય તો કેવા પ્રકારની ચીમકી ઉચ્ચારી? ઉમેદવાર ના ચેન્જ થાય તો ભાજપ તકલીફ પડે અને લોકો બહિષ્કાર કરો। કેટલી સંખ્યામાં કાર્યકર્તા હતા અને સદસ્યો અહીંયા એકઠા થયા હતા? ટોટલી બધા સદસ્યો બહાર જ હતા। અંદર મીટિંગ ચાલતી હતી પણ કોઈ સદસ્યો અંદર બેઠેલા નતા। જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના સદસ્યો બધા બહાર જ હતા। રાજીનામાની પણ ચીમકી ઉચ્ચારી છે સદસ્યો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં આજે બવાલ થઈ હતી। એટલે રાજીનામા તો એવું કોઈ વાત નહીં, કાર્યકર્તા દરેક ભાજપ સાથે જ છે પણ જો પાર્ટીએ આજે વિરોધ કરવામાં એના પર થોડું ધ્યાન આપીને જો ઉમેદવાર ચેન્જ કરવામાં આવે તો કોઈ તકલીફ પડશે નહીં। અન્ય એક સદસ્ય છે, આપ કઈ સીટ ઉપરથી આવો છો અને અહીંયા જે કાર્યકર્તાની બેઠક હતી એમાં શું રજૂઆત થઈ? હું ગોલવાડાથી ઠાકોર અલ્પેજી મણાજી, ઠાકોરના પ્રમુખ। જો પાર્ટી ઉમેદવાર નહીં બદલા તો જોવા જેવું થશે। શું રજૂઆત શું હતી અને કેવા પ્રકારની માંગ છે? અમારે કોઈ બી સંજોગોમાં ઉમેદવાર બદલાવો જોઈએ, ક્ષત્રિય ઠાકોર આવો જોઈએ, નહીં આવે અમારો વિચારવા। હજી ચોક્કસથી હાલ તો જે પ્રમાણે વિરોધ છે અને જે ઉમેદવાર છે તે બદલવાની વાત કરી રહ્યા છે। અહીંયા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે અને આ કાર્યકર્તાની બેઠકની અંદર જ અહીંયા ધારાસભ્યો છે, ધારાસભ્યોની જે રજૂઆત છે રજૂઆતમાં જ મોટી સંખ્યામાં અહીંયા ધારાસભ્યો ઉપસ્થિત થયા હતા અને જિલ્લા પંચાયતના સદસ્યો પણ અહીંયા જોડાયા હતા। આપણી સાથે હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા સાહેબ જોડાયા। કેવા પ્રકારની બેઠક હતી ને શું બેઠકમાં રજૂઆત થઈ? નરેન્દ્ર મોદીના કમળના નિશાન ઉપર સાબરકાંઠા લોકસભા 5 લાખ લીડથી જીતા છે એટલી હું ખાતરી આપું। ઉમેદવાર બદલાની માંગ છે, ઉમેદવારની ચક્કરમાં તમે પડો જ નહીં। મોદી સાહેબ પોતે પણ બોલ્યા છે કે મારા આખા દેશમાં કમળ જ મારું નિશાન છે અને કમળના નિશાન ઉપર કોઈ વ્યક્તિમાં પડતા નહીં। તમે ફક્ત આખી દેશની જે જનતા છે એ નરેન્દ્ર મોદીના નામ પર કમળના નિશાન ઉપર મતદાન કરવાની છે અને નરેન્દ્ર મોદીની 400+ સીટને કોઈ રોકી શકે એમ નથી। જી ચોક્કસથી હાલ તો આ ધારાસભ્ય વીડી ઝાલા સાહેબ હતા જે કહી રહ્યા છે કે આ સીટ ઉપર 5 લાખથી વધારેથી લીડથી જીતશે અને જે ઉમેદવાર છે તો ઉમેદવાર ચેન્જ ન થવાની વાત કરી છે। ત્યારે અહીંયા મોટી સંખ્યામાં અહીંયા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, અહીંયા સૂત્રોચ્ચાર કર્યા હતા અને જે મિટિંગ છે જે ઘર ઘર અભિયાન અંતર્ગત જે મિટિંગ હતી મિટિંગમાં ખૂબ વિરોધ પણ કરવામાં આવ્યો હતો। અહીંયા મહિલાઓ પણ જોડાઈ હતી, મહિલાઓ સાથે વાત કરીશું। શું કહેશો, આજે બેઠક યોજાઈ, કેવા પ્રકારનો વિરોધ જોવા મળે? બહેનો પણ કઈ કહેવા માંગતા નથી પણ અહીંયા જે વિરોધ છે તે વિરોધ યથાવત રહ્યો છે અને કમલમ તરફથી કહેવામાં આવ્યું છે કોઈ પણ જાતના કાર્યકર્તાઓ કોઈ પણ મીડિયા સમક્ષ જે નિવેદન છે તે ના આપવું અને હાલ તો આ જે વિરોધ છે તે વિરોધ અહીંયા યથાવત। ધન્યવાદ સંદીપ તમામ વિગતો પહોંચાડવા